ક્યારેક આ દાંપત્ય જીવનના સવાલો બહુ થકવી નાખનારા હોય છે. પ્રેમ એટલે શું એવું ઘણા લોકો મને પૂછે છે કે બેન પ્રેમ એટલે શું? અને ત્યારે મને હસવું પણ આવે, વિચાર પણ આવે કે પ્રેમ એટલે શું? હિન્દી સિનેમાએ એવો દાટ વાળ્યો છે પ્રેમ બતાવીને. બે જણા એકબીજાની ઉપર પડી જાય એટલે પ્રેમ થઈ જાય. આવું બને કોઈ દિવસ? બે જણાને ઝઘડતા હોય એકબીજાની સાથે અને ઝઘડતા જો પડે ને આમ ઉપર એકબીજાની ઉપર રોલ થઈ જાય ને આમ નજીક આવી જાય તો પ્રેમ થઈ જાય. આ હિન્દી સિનેમાનો પ્રેમ છે. પહેલાના જમાનામાં બે ફૂલો આમ નજીક આવે એટલે પ્રેમ થઈ ગયો. હવે તો એ લોકો એવી મર્યાદા પણ છોડી દીધી છે. જેને જેમ ફાવે તેમ હિન્દી સિનેમામાં શૂટ કરે છે, જેને જેમ ફાવે એમ પ્રેમની વાત કરે છે. હમણાં એક મેં ગીત સાંભળ્યું કે આજે રાત્રે આપણે ભેગા રહીએ, કાલ સવારે એકબીજાને ઓળખીશું નહીં, કલ સે અજનબી બન જાએંગે, વન નાઇટ સ્ટેન્ડ. ત્યારે મને એક સવાલ થાય છે કે શરીર અને પ્રેમ એકબીજાની સાથે જે જોડવાની આ આખી રમત છે એણે દાંપત્ય જીવનનો સત્યાનાશ કર્યું છે. પહેલી રાતની વાતો તમે બહુ સાંભળી હશે, ફૂલો લગાવે ને આમ કરે ને, ફર્સ્ટ નાઇટ વિટે મિત્રો પણ ચડાવે ને આ બાજુ બેનપણીઓ પણ ચડાવે ને. એકચ્યુઅલી જે લોકો સાચે જ વિધિસર અરેન્જ મેરેજથી પરણ્યા છે ને એને ખબર છે કે પહેલી રાત એટલી ભયાનક હોય છે સાહેબ. પગે લાગીને કમર દુખી ગઈ હોય, ધુમાડો ગળામાં ગયો હોય, ત્રાસ માનસિક થયો હોય, બધા મેથી મારી હોય આખા દિવસ દરમિયાન કે આમ કરાય ને આમ ન કરાય ને, ભારે સાડી પહેરી રાખી હોય. પેલા આપણે ભારે, અને અમારા જમાનામાં તો મે મહિનામાં સૂટ પહેરાવે સાહેબ. તમારી ઈચ્છા હોય કે ન હોય, માતા પિતા એમની પ્રતિષ્ઠા ખાતર તમને મેમાં સૂટ પહેરાવે. બહુ આમ તમે વિચારો કે એક વરરાજા થવું એ કે બહુ સાદી રમત નથી, ધીરજ માગી લેતી ગેમ છે. અમારા સાંઈરામભાઈ બહુ સરસ કહે છે કે આ જાનડીઓ મોટેથી ગાય, ઢોલ વગાડે, લૂણ ખખડાવે, બધા નાચે કૂદે, બેન્ડ વાગે, આવું શું કામ કરતા હશે? આટલો ઘોંઘાટ કેમ કરે? આ એટલા માટે કરે કે વરરાજાનું મગજ બેર મારી જાય. જો સહેજ પણ એનું મગજ ચાલતું હોય ને સાહેબ તો ગોર મહારાજ કહે છે સાવધાન સાવધાન સાવધાન. પણ પેલું સાવધાન તરફ એનું ધ્યાન જતું જ નથી, જવા દેતા જ નથી. બિચારો સાવધાનને બદલે ગાફેલ થઈને લગ્ન કરી લે છે અને પછી એને સમજાય છે કે ફસાયા. તમે વિચાર કરો, આ પૈડું સિંચે જાન પાછી જાય ત્યારે લીંબુ ન મૂકે, તડબૂચ ન મૂકે, સંતરું ન મૂકે, એપલ ન મૂકે, નારિયેળ જ કેમ મૂકે? એવો વિચાર કર્યો કોઈ દિવસ? કેમ નારિયેળનો જ વિચાર આવ્યો બધાને? તમે નારિયેળ મૂકો ને એના પરથી ગાડી પસાર થાય ને પછી જે રીતે છોતરા ફાટે ને, મૂળ એમ કહેવામાં આવે છે વરરાજા અને પત્ની બંનેને કે હવે આવા છોતરા ફાટશે. ભયાનક જિંદગી શરૂ થઈ સાહેબ. હવે જો મજા. એક પતિ પત્નીની પહેલી રાત હતી. પતિ રૂમમાં આવ્યો, પત્ની ઘૂંઘટ તાણીને સરસ બેઠેલી. પતિ બાજુમાં બેઠો ને એણે કહ્યું કે જો સાંભળ, વડીલોનું માન રાખજે, આ ઘરની મર્યાદા રાખજે, સૌ સાથે સારી રીતે વર્તજે, મોટાને માન આપજે, નાનાને સ્નેહ કરજે, જવાબદારી લેજે. સામે જવાબ નહીં આપતી એટલે પત્નીએ ઊભા થઈને આમ બારણું ખોલી નાખ્યું અને બૂમ પાડી, ચલો ચલો બધા અંદર, સત્સંગ થાય છે. આમ જુઓ ને તો હસવું આવે એવી વાત છે, ને આમ જુઓ ને તો બહુ ગંભીરતાથી લેવા જેવી આ બાબત છે. આપણને કોઈ પણ સારી વાત એ સત્સંગ જ લાગે છે. આપણને કોઈ પણ સલાહ એ લોડ જ લાગે છે. નાના છોકરાઓને તમે સલાહ આપો, ટીનેજરને આમ કરે છે, બેટા હવે થોડો જવાબદાર લોડ ના લઈશ મારો, બસ થઈ ગયું, જાઉં. ત્યારે એક સવાલ એવો થાય છે કે આ નવી પેઢી જે પ્રસન્ન દાંપત્યનું પરિણામ છે અથવા પતિ પત્નીએ ખૂબ સ્નેહથી સિંચીને ઉછેરેલા સંતાનો છે, એને અચાનક શું થઈ જાય છે?
જે લોકો લગ્ન પહેલા 1-1 કલાક ફોન ઉપર વાત કરતા હતા, લાંબા લાંબા 8-8 પાનાના પત્રો લખતા હતા, એકબીજાને મળવા માટે સાયકલ લઈને કેટલા કિલોમીટર જતા હતા, એ લોકોને તમે થોડાક જ વર્ષોમાં જુઓ તો આખો સુર બદલાઈ જાય. પહેલા ફોન ન આવે તો પડોશીને ત્યાં જઈને 4 વાર, કેટલાક લોકોને તો ઘેરે ફોન નહોતો, પડોશીને ત્યાં 4 વાર પૂછી આવે, ફોન આવ્યો? ફોન અચ્છા આવે તો બોલાવજો, ચાલુ તો છે ને ફોન. આટલું બધું ચિત્ત તમારું એનો અવાજ સાંભળવામાં છે. અને પછી થોડા સમય પછી ફોન આવે, રિંગ વાગે, હા બોલ, શું હતું? ત્યારે એક સવાલ થાય છે કે એવું શું થઈ જાય છે? જિંદગી ક્યાં જતી રહે છે વચ્ચેથી? બે લોકોની વચ્ચે આખી જિંદગીનો મોટો બંચ હતો, એ ક્યાં ગયો? એ ફૂલો હતા, એ રંગ હતા, એ ખુશ્બુ હતી, એ સુગંધ હતી, એ શ્વાસ હતો, એ વાલ હતું, એ પ્રેમ હતો, એ પ્રતીક્ષા હતી, એ સમર્પણ હતું, એ સ્નેહ હતો. ક્યાં ગયું બધું? આટલું બધું લાંબુ લિસ્ટ હતું, એ ક્યાં ગયું? શું થઈ ગયું? એક પતિ પત્નીના લગ્નને 25 વર્ષ પૂરા થયા. પત્ની સરસ તૈયાર થઈને આવ્યા, પતિને કહ્યું કે હલો, આજે લગ્નને 25 વર્ષ પૂરા થયા. પતિ છાપું વાંચતા હતા, એણે કહ્યું પત્નીએ કહ્યું કે આજથી 25 વર્ષ પહેલા પરણીને હું આ ઘરમાં આવેલી. પતિએ કહ્યું પત્નીએ કહ્યું કે તમને યાદ છે એ દિવસે તમે મને આઈ લવ યુ કહેલું? પતિએ કહ્યું એટલે પત્નીએ કહ્યું એ પછી તમે મને ક્યારેય આઈ લવ યુ નથી કહ્યું. પતિએ છાપું ખસેડ્યું, પત્ની સામે જોયું ને કહ્યું જો સ્થિતિ એ જ છે, બદલાશે તો કહીશ. આ આઈ લવ યુ પણ બહુ રસપ્રદ હોય છે. કેટલાક લોકોને તમે એરપોર્ટ પર જોયા હશે, વાત કરતા હોય, ફ્લાઇટનું અનાઉન્સમેન્ટ થઈ જાય, ફોન પર વાત કરતા હોય, અને આ ચાલ ભાઈ ચાલ, હવે અનાઉન્સમેન્ટ થયું, બંધ કરાવે છે, આ લવ યુ ચાલ લવ યુ. આ લવ યુ કહેવાની રીત છે, પૂર્ણ વિરામની જેમ વાપરે છે. મૂક હવે ફોન, લવ યુ. આ બધું જ ખરેખર જિંદગીના ટુકડા છે. કોઈને ચાહી શકવું, કોઈની પ્રતીક્ષા કરવી, કોઈને માટે સ્નેહ હોવો, કોઈને માટે કરુણા હોવી, આ બધા જ જિંદગીના ટુકડા છે. આ જીક્સો જોડતા જઈશું ને તો એક આખી જિંદગી બનશે. જિંદગી એ કોઈ પાત્ર નથી, જિંદગી એ કોઈ વસ્તુ નથી, જિંદગી એ કોઈ શ્વાસથી બનેલું રમકડું નથી, જિંદગી એ કોઈ સમયનો ટુકડો નથી, જિંદગી એ કોઈ કેલેન્ડર નથી, જિંદગી એ કોઈ ડાયરી નથી. જિંદગી આવા જીક્સોના ટુકડા છે જેને તમે એક પછી એક જોડતા જશો તો એક પૂર્ણ ચિત્ર બનશે. શું છે આ પૂર્ણ ચિત્ર? ઉનાળામાં તમારા ઘરમાં કેરી આવતી હોય અને તમારા ઘરમાં કોઈ કામ કરતી બાઈ હોય તો એના ઘરમાં પણ અડધી પેટી કેરી જાય એ જિંદગી છે. પ્રેમથી તમે એની સાથે વહેંચીને ખાઓ એ જિંદગી છે. તમારા બાળકોને એમ કહો કે એમના કપડાં જો વધારાના હોય તો એમની જાતે કાઢે અને એની જાતે જઈને એવા બાળકોને આપી આવે કે જેની પાસે એક જોડી કપડાં પણ પૂરા નથી, એ જિંદગી છે. તમારા ડ્રાઈવરની પત્ની બીમાર હોય અને રજા પાડે તો એના પર મગજ ગુમાવવાને બદલે એને એમ કહેવું કે જોજે એને સારું થાય ને પછી જ આવજે ભાઈ. આપણે કેટલા બધા સ્વાર્થી છીએ એવો વિચાર કદી કર્યો છે? આપણા ઘરમાં કામ કરતી બાઈ ના આવે તો મગજ જતું રહે, ડ્રાઈવર ના આવે તો મગજ જતું રહે, ઓફિસમાં કામ કરતો માણસ ના આવે તો મગજ જતું રહે. કેમ? કારણ કે એને રજા નહીં પાડવાની અને તમે શાંતિથી ક્રિકેટ મેચ જોવા માટે રજા પાડી શકો. એના ઘરમાં બીમારી હોય, એનું સંતાન બીમાર હોય, પત્ની બીમાર હોય તો પણ એને રજા નહીં પાડવાની. જુઠ્ઠો છે સાલો. અને આપણે ક્રિકેટ મેચ જોવા માટે, કોઈના લગ્નમાં જવા માટે, એનિવર્સરી ઉજવવા માટે રજા પાડી શકીએ. કેમ? કારણ કે આપણી પાસે એટલા પૈસા છે. જિંદગી બહુ અઘરી નથી પણ બહુ મોંઘી છે. જે લોકો નિરાશ થઈ જાય છે, જે લોકોને એમ લાગે છે કે આ ડિપ્રેશન છે, હમણાં દીપિકા પાદુકોણનો એક બહુ સુંદર ઇન્ટરવ્યૂ ટેલિવિઝન પર આવેલો જે હજી યુટ્યુબ પર ઉપલબ્ધ છે. હું માનું છું દરેક માણસે આ ઇન્ટરવ્યૂ જોવો જોઈએ, જેમાં દીપિકા પાદુકોણે ડિપ્રેશન વિશે વાત કરી છે. ટોપની હિરોઈન, ઉત્તમ ફિલ્મો કરે, ખૂબ રૂપાળી, બબ્બે રિલેશનશિપમાંથી પસાર થઈ, ટોપના એક્ટર્સ સાથે. શું થયું એને? કેમ ડિપ્રેશન આવ્યું? ડિપ્રેશન એ હદનું કે એણે આપઘાતનો પણ પ્રયત્ન કર્યો. કેમ થયું આવું? મોનિકા લેવિન્સ્કીનો એક ઇન્ટરવ્યૂ બહુ જ સરસ.
એક બહુ સુંદર લાઈન કહી છે એમાં મોનિકા લેવિન્સ્કીએ કે 22 વર્ષની દુનિયાની લગભગ 100 માંથી 80 છોકરીઓ એના બોસના પ્રેમમાં પડે છે. અને આ બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે. મારો ગુનો એટલો છે કે મારો બોસ અમેરિકાનો પ્રેસિડેન્ટ હતો. એમાં એની જવાબદારી નથી. બ્લુ ડ્રેસ પહેર્યો હતો, બ્લુ ડ્રેસમાં વીર્યના ડાઘા હતા, આમ હતું, ફલાણું હતું, આવું થયું, કોણે કહ્યું, એણે કહ્યું કે મારો ડ્રેસ ઊંચો કરો. કોઈની અંગત જિંદગીમાં આટલા બધા દાખલ કેવી રીતે થવાય? કોઈ શું કરે છે એ વિશે જાણવા માટે આટલા બધા તલપાપડ કેમ છીએ આપણે? અને આપણને બધાને એવું છે કે આપણને બધાને માણસ ઓળખવા જોઈએ. હું આવી તો મને ચુનીભાઈ ઓળખે, મને અજયભાઈ ઓળખે, મને રાજુભાઈ ઓળખે, મને ભાવનાબેન કેમ છો, બધા કેમ છો, ઓળખો છો, બહુ સરસ. મને ઓળખે મને બહુ ગમે, પણ મને ઓળખી જાય મને ન ગમે. જો કદાચ કોઈ મારે વિશે કોઈ અંગત બાબત જાણી જાય તો મને બહુ પ્રોબ્લેમ છે, પણ બીજાની અંગત વાત જાણવામાં મને બહુ રસ છે. જરાક કોઈ તમને એમ કે તમને ખબર છે ફલાણાનું ફલાણા સાથે લફડું છે, એમ બધું મૂકીને તમારો રસ ત્યાં જતો રહ્યો. જેનું જે થવાનું એ થાય, મને સ્ટોરી કરો આ લફરાની. તમને કોણે કીધું? કેટલો બધો રસ. બાજુવાળાની છોકરી ભાગી ગઈ એ વાત આપણે 10 લોકોને ફોન કરીને કરી. કેમ? કારણ કે આપણી દીકરી નથી. આપણને હંમેશા બીજાના ફાટેલા નાનકડા ટુકડામાં પગ નાખીને વધુ ફાડવાની મજા આવે છે. આ જિંદગી નથી. જિંદગી તો બીજાનું કશું ફાટી ગયું હોય, કોઈની જિંદગીમાં પ્રોબ્લેમ થયો હોય ત્યાં જઈને સાંધી આપવામાં છે. કોઈની દીકરી ભાગી ગઈ હોય ત્યાં જઈને બેસવું અને એમ કહેવું કે કંઈ વાંધો નહીં, પાછી આવશે, અને નહીં આવે ને તો સુખી જ થશે, ચિંતા ના કરો, એને માફ કરો. જિંદગી માફ કરવામાં છે, સાફ કરવામાં છે. સ્વચ્છતા અભિયાનનું લોગો લગાડવાથી કે સ્વચ્છતા અભિયાનના બોર્ડ મારવાથી કશું જ સ્વચ્છ નહીં થાય, મન પણ સ્વચ્છ નહીં થાય. હમણાં અમદાવાદમાં એક બહુ જ સુંદર પેઇન્ટિંગ કોમ્પિટિશન હતી નાના નાના છોકરાઓની. એમાં એક દીકરીએ સ્વચ્છતા અભિયાન પર પેઇન્ટિંગ કર્યું, એક મોટું હૃદય બનાવ્યું કાગળમાં અને એમાં ઝાડુ મૂક્યું અને એણે નીચે લખ્યું કે હૃદય સાફ કરો, દેશ સાફ થઈ જશે. 6 જ વર્ષની છોકરી, 6 years old. અને ત્યારે સમજાય કે ખરેખર તો હૃદય સાફ કરવાની જરૂર છે, માફ કરવાની જરૂર છે. વર્ષે એકવાર મિચ્છામી દુક્કડમ કહી દેવાથી કશું માફ નથી થતું. સોરી નામનો એક શબ્દ અંગ્રેજોએ આપણને આપ્યો, ક્ષમા નામનો એક શબ્દ આપણને આપણા સાહિત્યએ, આપણી સંસ્કૃત ભાષાએ આપ્યો. તમે વિચાર કરો કે તમે બધા આવી ગયા હો, અહીંયા બેઠા હો, અને અંદર હું ચિરાગભાઈને એમ કહું કે હવે નહીં બોલાય યાર, બહુ લોચો છે, મને મારવા માંડે ચિરાગભાઈ, અને તમે ચિરાગભાઈને મારવા માંડો. 18 અક્ષૌહિણી સેનાઓ ગોઠવાઈ છે, ઘોડાઓની હાવળ છે, હાથીઓની ચિંગાડ છે, ભાલા ખણખણે છે, લોકો લડવા તૈયાર છે, અને અર્જુન કહે છે કે મારથી નહીં લડાય, મારા ગાત્રો શિથિલ છે, મારું ગળું સુકાય છે, મારું ગાંડીવ ધ્રુજે છે. એક લાફો માર્યો કૃષ્ણએ કે બેવકૂફ, અહીં સુધી શું કામ બધાને લાવ્યો? આ અક્કલ પહેલા નહોતી? નથી કહેતા એવું. શાંત ચિત્તે પહેલા અર્જુનને બોલી લેવા દે છે. તમે બહુ ધ્યાનથી વાંચો તો તમને સમજાય કે ગીતા એક સંસારીએ બીજા સંસારીને આપેલું જ્ઞાન છે. બેમાંથી કોઈ સંન્યાસી નથી. 700 શ્લોકમાંથી એક પણ વાર હિન્દુ શબ્દનો પ્રયોગ નથી કરવામાં આવ્યો, અને આપણે એને હિન્દુ ધર્મનો પુસ્તક કહીએ છીએ. એક આખો અધ્યાય અર્જુન વિષાદ યોગ છે. અર્જુન બોલે છે અને કૃષ્ણ સાંભળે છે. ક્યારે વચ્ચે નથી કહેતા સમજી ગયો હવે ચૂપ રહે, હું કહું એ સાંભળ, બહુ બોલ્યો ભાઈ તું. શાંત ચિત્તે એ જે કહે છે, આ યુદ્ધ લોકો વેટ કરે છે, યુદ્ધ થવાની તૈયારી છે, ચારે તરફ આટલું પ્રેશર છે, એમાં એને બોલવા દે છે. એક સારો સાયકોલોજિસ્ટ, એક સારો દોસ્ત, એક સારો ગુરુ, એક સારો મિત્ર, એક સારો વડીલ એ છે કે જે તમને સાંભળે. આપણે હવે પેશન્ટ હિયરિંગમાંથી બહાર નીકળી ગયા છે. હમણાં એક બહુ સરસ જોક મને કોઈકે કીધો કે એક માણસે બીજા માણસને કીધું કે અમારા ગામમાં એક ચમત્કારી બાવો છે, તો બીજાએ કીધું અમારા ગામમાં પણ ચમત્કારી બાવો છે. પેલાએ કહ્યું કે અમારા ગામમાં જે બાવો છે એ તો વગર દિવાસળીએ દીવો પેટાવે છે, તો પેલાએ કીધું અમારા ગામમાં જે બાવો છે એ વગર પાણીએ આગ ઠારે છે.
પેલાએ કીધું અમારે ત્યાં આમ છે, આણે કીધું અમારે ત્યાં આમ છે. હવે જે આ દલીલ જ્યાં પહોંચી હતી ત્યાં એક માણસને થયું કે આ જરા હદ થઈ ગઈ. એટલે એણે કહ્યું કે અમારે ત્યાં જે ચમત્કારી બાવો છે ને તો ગુજરી ગયો. હવે એટલે પેલાએ કીધું ના ના ના, અમારે ત્યાં જે બાવો છે ને જીવે છે, પણ હવે એવો ચમત્કારી રહ્યો નથી. સરખામણીનું જગત એટલી હદ સુધી પહોંચી ગયું છે. કોઈ તમને ફોન કરીને એમ કહે ને કે અમારી બાઈ બહુ હેરાન કરે છે, એ પછીની 15 મિનિટ તમે બાઈ વિશે વાત કરી શકો છો. વિચારી જુઓ, તમારી જિંદગીની કિંમતી 15-20 મિનિટ તમે આ બાઈઓ કેવી હોય છે ને ચોર હોય છે ને કેટલા વાગે આવે છે ને બોલો આવું કરે છે ને વાસણ ચોખ્ખા ઘસતી નથી ને આળસ કરે છે ને કામમાં દાંડાઈ કરે છે ને એમાં તમે તમારી જિંદગીની 15-20 મિનિટ બગાડી શકો છો. 24 કલાક તો દરેકને મળે છે. કોઈને 22 ને કોઈને 18 ને કોઈને 16 ને કોઈને 15 નથી મળતા. પણ કેટલાક લોકો પોતાના 24 કલાકમાંથી ધીરુભાઈ અંબાણી બને છે. કેટલાક લોકો પોતાના 24 કલાકમાંથી સુનિલ ગવાસ્કર બને છે, સચિન તેંડુલકર બને છે. કેટલાક લોકો પોતાના 24 કલાકમાંથી લતા મંગેશકર બને છે. અને કેટલાક લોકો પોતાના 24 કલાકમાંથી લતીફ ને દાઉદ બને છે. કલાક તો એક છે બધા પાસે, કોઈ પાસે જુદા નથી. કેટલાક ભિખારી બને છે, કેટલાક બાદશાહ બને છે. નસીબ એવો એક શબ્દ જિંદગી સાથે બહુ સ્વાભાવિકતાથી જોડાયેલો છે. બહુ બધા લોકો કે નસીબ જોઈએ ભાઈ, નસીબ જોઈએ, એટલી મહેનત કરો તો કંઈ થાય નહીં, તકદીર જોઈએ. કેટલાક લોકો સવારે તમને ખબર હશે રાશિ ભવિષ્ય વાંચે, ક છ ગ ને મ ટ ને પછી દિવસ શરૂ કરે, આજે શું લખ્યું છે. એ લોકોને મારે કહેવાનું કે કૃષ્ણ અને કંસની રાશિ એક છે, એવી કોઈને ખબર છે? બંનેની ક છ ગ છે. રાધા અને રૂકમણીની રાશિ એક છે, નસીબ એક નથી. એક કૃષ્ણને પામે છે ને એક કૃષ્ણના વીરમાં જીવન વિતાવે છે. શબરી અને શૂર્પણખાની રાશિ એક છે. એકના નાક કાન કપાય છે ને એકને ત્યાં રામ આવે છે. કઈ રાશિ જોશો ને કયા ભવિષ્યમાં માનશો? કેટલા બધા લોકો ગ્રહોની વીંટી પહેરે, ખબર છે? એકે આંગળી છોડે નહીં. ચંદ્ર ને મંગળ ને ફલાણું ઢીકણું બધાને પહેરી રાખે. મંગળ નડે છે ને ચંદ્ર નબળો છે ને શનિ વક્રી છે ને બુધ 28 ડિગ્રીનો છે ને. એકચ્યુઅલી એટલે દૂર રહેલા ગ્રહો તમને નથી નડતા, તમને તમારા પૂર્વગ્રહો નડે છે, તમને તમારા આગ્રહો નડે છે, તમને તમારા હઠાગ્રહો નડે છે, તમને તમારા વિગ્રહો નડે છે. જ્યોતિષ સાથે જીવનને ખરેખર કોઈ નિસ્બત જ નથી. મારો એક બહુ અંગત મિત્ર છે, જ્યોતિષ બહુ સારું જુએ છે. એટલે એક દિવસ મેં એને પૂછ્યું, મેં કીધું આ તમે કશું બદલી શકો? કાલે સવારે હું મરી જવાની હોઉં ને તને તારી કુંડળીમાં દેખાય તો તું અટકાવી શકે? એને બહુ પ્રામાણિકતાથી કહ્યું હું કશું ન અટકાવી શકું. જ્યોતિષ શું કરે એ સમજવા જેવી વાત છે. જ્યોતિષ એટલું જ કરી શકે કે તમારું ચપ્પલ તૂટવાનું હોય ને તો અચૂક તૂટે, પણ તમને મોચી નજીકમાં મળે. આટલું જ થઈ શકે. તમારું જો ચપ્પલ તૂટી જવાનું હોય તો એ જ્યોતિષ તોડતા નથી અટકાવી શકતો, પણ તમને નજીકમાં મોચી શોધી આપે તો તમારે બહુ લંગડાતા લંગડાતા ચાલવું ન પડે. આ જ્યોતિષનું કામ છે એવું એણે મને સમજાવ્યું. અને ત્યારે મને એક વિચાર આવે છે કે આપણે બધા જિંદગીથી થાકી હારીને જ્યોતિષને ત્યાં જઈએ, ધર્મગુરુને ત્યાં જઈએ ને આ પેલા એક બાબા આવે છે ખબર છે, લીલી ચટણી ખાઓ ને લાલ ચટણી ખાઓ ને કેળા ખાઓ ને સમોસા ખાઓ ને 2,000 રૂપિયા આપીને લોકો એના દરબારમાં જાય છે. હમણાં એક લગ્નમાં કોઈકે વાત કરી કે કન્યાની પ્રતીક્ષા હતી, બધા ફોટોગ્રાફર્સ બહાર ઊભા હતા, કન્યા હજી પરણવા આવે માંડવે એની રાહ જોવાતી હતી ને એક ગાડી આવીને ઊભી રહી, લાલ કપડાં પહેરેલી એક સ્ત્રી એમાંથી ઉતરી એટલે ફોટોગ્રાફરો ધડાધડ ફોટા પાડવા માંડે. એટલે છોકરીના બાપે કહ્યું કે ઊભા રહો ભાઈ, આ કન્યા નથી, આ તો રાધેમાં છે.